સમાચારમાં આગળ વાત કરીએ તો રાધનપુરના ગોચનાદ પુલની દુર્દશા હવે ગંભીર સમસ્યામાં ફેરવાઈ છે। પુલ પરના ઊંડા ખાડા, તૂટી ગયેલી સિમેન્ટ પાટીઓ તથા બિસ્માર રસ્તા વાહન વ્યવહારમાં જોખમ ઊભું કરી રહ્યા છે। હાલત તો એટલી વિકટ બની છે કે ટ્રાફિક સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયો છે અને આજુબાજુના ગામોના રહેવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પુલ પરથી વાહન વ્યવહાર બંધ થતા ગ્રામ્ય વિસ્તારના લોકો, શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ દૂધ, શાકભાજી અને દવાઓ વહન કરતા વાહનોને લાંબો રસ્તો અપનાવવો પડી રહ્યો છે, જેથી સામાન્ય જનજીવન અસરગ્રસ્ત બન્યું છે। ત્યારે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને તાત્કાલિક ડાયવર્ઝન માર્ગ બનાવવાની માંગણી કરી છે। પત્રમાં તેઓએ વર્ણન કર્યું છે કે વરસાદ વધુ પડ્યો તો પુલ તૂટી શકે છે, જે જીવલેણ અકસ્માતોની શક્યતા ઊભી કરે છે। તાજેતરમાં જે અહીંયા બનાસ નદીનો પુલ જે ગોચનાદથી આ બાજુ આવેલો છે, એ પુલ જર્જરિત હાલતમાં હોય, એમાં મોટા વાહનની અવરજવર બંધ કરેલ છે અને ડાયવર્ઝન આપ્યો છે। તો એ ડાયવર્ઝન લગભગ 50 કિલોમીટર ફરીને જવું પડે છે અને એમાં મારા ધ્યાનમાં આવ્યું કે અહીંયા રાધનપુર એક કોલેજ અને મોટી સિટી છે, જેથી કરીને વિદ્યાર્થીઓ ને અવર જવર માટે ખૂબ તકલીફ પડે છે। એટલે મેં મુર્દુને મક્કમ મુખ્યમંત્રી સાહેબને લેટર લખીને કે બનાસ નદીમાં જે કાંઈ નાણાં કે જે કાંઈ મૂકવું પડે એ મૂકીને એ ડાયવર્ઝન નદીમાંથી આપે, જેથી કરીને લોકોના હિતમાં અને આ લોકોને સગવડ મળી રહે અને ડાયવર્ઝન બને એવું છે। મેં સીએમ સાહેબને રજૂઆત કરી છે, તો મારી રજૂઆતને ધ્યાનમાં રાખીને એ તંત્રને પણ મેં બધે વાત કરી છે કે અહીંયા ડાયવર્ઝન આપવો જોઈએ, જેથી કરીને લોકોને હિતકારી માટે અને વિદ્યાર્થીઓને આ ફરીને જવું ન પડે, એટલા માટે મેં એ લેખિત આપ્યું છે। મને વિશ્વાસ છે કે અહીંયા નદીમાં ડાયવર્ઝન બનશે, એ લોકોના હિતમાં છે।